ભાબર બસ સ્ટેન્ડ પાસે બાઇકને પાછળથી ટક્કર મારતા બે બાઇક સવારને ઇજાઓ પહોંચી। ભાબર શહેરમાં આજે સાંજના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇકને પાછળથી એક કાર દ્વારા ટક્કર મારતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા। ઘટના બસ સ્ટેન્ડ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બની હોવાનું જાણવા મળે છે। પ્રાપ્ત માહિતી મુજબ ઘુમજીભા માલસિંહ રાઠોડ અને હરેશભા અરવિંદસિંહ રાઠોડ બંને રહે ભાબર જૂના। તેઓ બાઇકમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા બાદ કાર નંબર GJ01 KP0604 દ્વારા પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફેંકાઈ ગયા અને ઇજાગ્રસ્ત બન્યા હતા। એટલું જ નહીં, ટક્કર બાદ ગાડી નિયંત્રણ ગુમાવતા ડિવાઇડર પર ચડી ગઈ હતી, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિક લોકોની મદદથી બંને ઇજાગ્રસ્તોને તરત જ ભાબરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા। ભાબર બસ સ્ટેન્ડ છે, નવું બસ સ્ટેન્ડ, ત્યાંથી આવી રહ્યો હતો પેટ્રોલ પુરાઈને। તે પાછળ ડિવાઈડરથી હું આ બાજુ આવવા ગયો ને, હું પાછળથી એને પેલો લોંગ કટ લીધો અને પછી કાબુ ગાડી ન રહેતા એને પાછળથી મને પૂર ઝડપે ટક્કર મારી હતી। ટક્કર મારવાથી મારા બાપા ડિવાઈડરથી આ બાજુ પડી ગયા અને બે ડિવાઈડર વચ્ચે ગાડી છે અને હું ડિવાઈડરથી કૂદીને ઉડા ભાગમાં જતો રહ્યો હતો અને પગને પણ ઈજા થઈ છે અને સાથે સાથે દુખાવો કરતા પણ થાય છે। તમારા ફાધરને કેટલો લાગ્યો? મારા બાપાને લાગ્યું છે ને પગે કેળામાં કળતર થાય છે ને હાથે પગે સોલાણું થઈ પણ છે। સામે વ્યક્તિ કોણ હતું? સામે વ્યક્તિ છે તો ખરી કોઈ, પણ હું એને જાણતો તો નથી નામથી। નાની ઉંમરનો છોકરો છે। નાની ઉંમરનો? તમારું નામ શું? મારું નામ છે રાઠોડ હરેશભાઈ અરવિંદસિંહ। તમારા પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ અરવિંદસિંહ છે। અરવિંદસિંહ। તમે હાજર છો અહીંયા, શું ઘટના ઘટી છે? હું હાલ આવ્યો છું કે અકસ્માત થયો છે એવી ખબર છે। અને કઈ રીતે આ મળો તમે અત્યારે? મને હાલે તો જતો હતો ને તો જોયું કે અહીંયા અકસ્માત કારનો થયો છે, હું દવાખાને લોકો લઈ જવાની વ્યવસ્થા કરાવીએ છીએ।